આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા પરમેશ્વરનું જ્ઞાન નામનો 7મો અધ્યાય, શ્લોક 21. હું જીવ માત્રના હૃદયમાં પરમાત્મા રૂપે વિદ્યમાન છું. કોઈ મનુષ્ય જ્યારે કોઈ દેવની પૂજા કરવા ઈચ્છે છે ત્યારે હું તરત જ તેની શ્રદ્ધાને સ્થિર કરું છું કે જેથી તે મનુષ્ય તે વિશિષ્ટ દેવની આરાધના કરી શકે. ઈશ્વરે દરેક જીવને સ્વતંત્રતા આપી છે. તેથી જો કોઈ મનુષ્ય ભૌતિક સુખ ભોગવવા ઈચ્છતો હોય અને દેવો પાસેથી આવી સગવડો પામવા ઈચ્છતો હોય તો જીવ માત્રના અંતર્યામી તરીકે પરમાત્મા તે જાણીને આવા મનુષ્યને સગવડ આપે છે. જીવ માત્રના પરમપિતા તરીકે તેઓ જીવોની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ કરતા નથી, પરંતુ તેમને બધી સગવડ પ્રદાન કરે છે કે જેથી તેઓ પોતાની ભૌતિક ઈચ્છાઓ પૂરી કરી શકે. કોઈ મનુષ્ય સવાલ કરી શકે કે સર્વશક્તિમાન ઈશ્વર જીવોને આવી સગવડો આપીને તેમના માયાના પાશમાં કેમ પડવા દે છે? આનો જવાબ એ છે કે જો પરમાત્મા રૂપે પરમેશ્વર તેમને આવી સુવિધાઓ પ્રદાન ન કરે તો પછી સ્વતંત્રતાનો કોઈ અર્થ જ રહેતો નથી. તેથી તેઓ સૌને પૂર્ણ સ્વતંત્રતા આપે છે, જેને જે ગમે તે કરે. પરંતુ ભગવદ્ ગીતામાં આપણે તેમનો અંતિમ ઉપદેશ જોઈએ છીએ. મનુષ્યએ અન્ય બધા કાર્યો ત્યજીને એકમાત્ર તેમનું શરણ ગ્રહણ કરવું. આથી મનુષ્ય સુખી થશે. જીવાત્મા તથા દેવો બંને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈચ્છાને અધીન છે. તેથી જીવાત્મા સ્વેચ્છાથી કોઈ દેવને પૂજી શકતો નથી અને કોઈ દેવ પણ સર્વોપરી પરમેશ્વરની ઈચ્છા વગર કોઈ વરદાન આપી શકે નહીં. એવી કહેવત છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની મરજી વિના એક પાંદડું પણ હાલી શકતું નથી. સામાન્ય રીતે જે મનુષ્યો આ દુનિયામાં દુઃખી હોય છે તેઓ દેવોનું શરણ લે છે, કારણ કે વૈદિક શાસ્ત્રોમાં આવો ઉપદેશ આપેલો છે. કોઈ મનુષ્યને કોઈ વિશિષ્ટ વસ્તુ જોઈતી હોય તો તે અમુક દેવને ભજી શકે. ઉદાહરણથે રોગગ્રસ્ત મનુષ્યને સૂર્યદેવની પૂજા કરવાની ભલામણ થઈ છે. શિક્ષણ ઈચ્છનારે વિદ્યાની દેવી સરસ્વતીની ઉપાસના કરવી અને સુંદર પત્નીની કામના કરનારે શિવ પત્ની ઉમાદેવીની પૂજા કરવી. આ પ્રમાણે વિભિન્ન દેવોના પૂજનના વિભિન્ન પ્રકારોની વૈદિક શાસ્ત્રોમાં ભલામણ થઈ છે. અમુક જીવ અમુક ભૌતિક સગવડ ભોગવવા ઈચ્છતો હોવાથી ભગવાન તેને અમુક દેવ પાસેથી તેવું વરદાન પામવાની પ્રબળ પ્રેરણા આપે છે અને તેને તેવું વરદાન મળી જાય છે. અમુક વિશિષ્ટ પ્રકારના દેવ માટેનું જીવનું ભક્તિભાવનું અમુક વિશિષ્ટ પ્રકારનું વલણ પણ ભગવાન દ્વારા જ યોજવામાં આવે છે. દેવો જીવોને આવી પ્રેરણા આપી શકતા નથી, પરંતુ ભગવાન પરમાત્મા છે જે સમસ્ત જીવોના હૃદયમાં વિદ્યમાન હોય છે અને તેથી કૃષ્ણ મનુષ્યને અમુક દેવના પૂજનની પ્રેરણા આપે છે. બધા દેવો પરમેશ્વરના વિરાટ દેહના વિભિન્ન અંગો છે, તેથી તેઓ સ્વતંત્ર નથી. વૈદિક સાહિત્યમાં કહ્યું છે પરમાત્મા રૂપે ભગવાન દેવોના હૃદયમાં પણ વસે છે. તેથી તેઓ દેવોના માધ્યમ દ્વારા જીવની ઈચ્છા પૂરી કરવાની વ્યવસ્થા કરે છે. પરંતુ જીવ તથા દેવો બંને પરમેશ્વરની ઈચ્છાને અધીન છે અને તેઓ સ્વતંત્ર નથી. જય શ્રીમદ નારાયણ.